નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં તેમનું બજેટ રજૂ કર્યું હતું। નાણામંત્રી દ્વારા રજૂ કરાયેલા બજેટને લાઈવ નિહાળવા માટે ચેમ્બર્સ ઓફ કોમર્સ ખાતે મોટી સ્ક્રીન મુકાઈ હતી, જ્યાં ઉદ્યોગપતિઓ, વેપારીઓએ બજેટ લાઈવ નિહાળી ચર્ચાઓ પણ કરી હતી। નાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગે લોકસભામાં તેમનું બજેટ વાંચવાનું શરૂ કર્યું હતું। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં બજેટ રજૂ કરી રહ્યા છે। તેમણે કહ્યું, ભારતની જનતાએ વડાપ્રધાન મોદીના નેતૃત્વવાળી સરકારમાં તેમનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। તેઓ ઐતિહાસિક ત્રીજી ટર્મ માટે ફરીથી ચૂંટાયા છે। મુશ્કેલ સમયમાં પણ ભારતની અર્થવ્યવસ્થા ચમકી રહી છે। નિર્મલા સીતારમણનું આ સતત 7મું બજેટ છે। તેમણે કહ્યું, સરકારનું ધ્યાન ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર રહેશે। સરકાર નોકરીની તકો વધારશે। તો સુરત ચેમ્બર્સ ઓફ કોમર્સ ખાતે બજેટ નિહાળી રહેલા વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી હતી। બજેટ આમ તો ખેતી પ્રધાન બજેટ દેખાય છે અને સુરતના બિઝનેસને જો જોવા જઈએ આપણે તો એમએસએમઈ સેક્ટરમાં ટર્મ લોન ક્રેડિટ ગેરંટી સ્કીમ એટલે 100 કરોડના ફાઇનાન્સ સુધીને આવરી લેવા માટે એક અલગ ફંડનું આયોજન કરવામાં આવ્યું છે। બીજું સ્ટેટ એસેટ પીરિયડમાં પણ ફાઇનાન્સ જરૂરિયાત સંતોષાય તેનું ધ્યાન રાખવામાં પણ આવ્યું છે। ખાસ મધ્યમ વર્ગ માટે જે મુદ્રા લોન 10 લાખ સુધીની હતી તેને 20 લાખ સુધીની લિમિટ કરવામાં આવી છે। બીજું વિવાદથી વિશ્વાસની સ્કીમ 2024 બાબતે એ લોકો નિર્ણય લેવામાં આવ્યો છે। તેમાં જે જૂના કેસો પેન્ડિંગ છે જેનું જલ્દી નિરાકરણ થશે અને વિવાદથી વિશ્વાસ સ્કીમ હેઠળ જે કોઈક સમાધાન થાય તેમાં સરકારની બી થોડી આવકો વધશે એવું લાગી રહ્યું છે। એવું વચન આપવામાં આવ્યું છે કે 1961થી જે ઇન્કમટેક્સના કાયદા ચાલી આવ્યા છે તેને સુધારા કરવામાં આવે, એને બદલવામાં આવે અને ખાસ ટેક્સટાઇલમાં સ્પેન્ડેક્સ યાર્ન ઉપર એના રો મટીરિયલ જે આવતું રો મટીરિયલ પર 7%થી લઈને 5% સુધી એટલે 2%ની એમાં રાહત આપવામાં આવી છે। ત્રીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે બી રાહત છે અને મેઇન ડાયરેક્ટ ટેક્સમાં જે રાહત આપવામાં આવી છે તેમાં પર્સનલ ટેક્સમાં 17,500 સુધીનો નવી સ્કીમમાં ન્યૂ રિઝીમમાં 17,500 સુધીનો લાભ થાય છે પર્સનલ ટેક્સમાં, એ એક મોટી રાહત છે અને સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000થી વધારીને 75,000 કરવામાં આવ્યું છે। આ બધું નવી રિઝીમમાં કરવામાં આવ્યું છે ને આ જે રાહતો આપવામાં આવી છે તેનો ફાયદો અવશ્ય વ્યાપાર ઉદ્યોગ પર થશે। પર્સનલ લોકોની આવકો જે મોંઘવારી જેવું લાગે છે તેના પર પણ આની અસર પડશે, એનો બી થોડો ફાયદો જાહેર જનતાને અને પબ્લિકને થશે।